નમસ્તે, ગુડ ઇવનિંગ. દિવસ 6 અહીં બધું તમને મદદ કરવા માટે છે. બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે આપણે ચેપ્ટર 3 ચાલુ કરેલું છે, જેમાં ખૂબ જ સરસ ટોપિક ચાલી રહ્યો છે, હાઉ એવરીથિંગ હેલ્પ્સ. તો એ જ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ. ગઈકાલે આપણે સમજ્યા કે કઈ રીતે પ્રતિકૂળતાઓ આપણા જીવનમાં આવતી હોય છે અને એનું પ્રકૃતિ કેવી છે, એનું લક્ષ્ય શું હોય છે. તો હવે એમાં અલગ અલગ વસ્તુઓ છે પ્રતિકૂળતામાં, જેમાં સૌથી પહેલા નંબરે આવે છે એનિમીઝ. એનિમીઝ એઝ સ્પિરિચ્યુઅલ એલાયન્સ, આધ્યાત્મિક સાથી તરીકે દુશ્મનો છે એ આપણા આધ્યાત્મિક સાથી તરીકે છે. જ્યારે પ્રતિકૂળતા ઊભી થાય છે ત્યારે આપણી અચેતન પેટર્નિંગની કન્ડિશન્ડ લય વિક્ષેપિત થાય છે. આ કારણે પ્રતિકૂળતાને માત્ર અહંકારના દુશ્મન તરીકે જ જોઈ શકાય છે. અહંકાર સેવનના ક્ષેત્રની બહાર ટકી શકતો નથી, પરંતુ વાસ્તવમાં દરેક સમજી શકાય તેવા દુશ્મન વેશમાં આધ્યાત્મિક સાથી છે. એટલે આપણે આપણા વાસ્તવમાં જે દુશ્મન તરીકે આપણે પોતે સમજતા હોઈએ સાંસારિક દ્રષ્ટિએ, તો એ બધું એકચ્યુઅલી આધ્યાત્મિક સાથી છે. હ્યુમન કન્ડિશનિંગની આબોહવાની બહાર વાસ્તવિકતાનું અન્વેષણ કરવું એ વધુ ઊંચાઈએ જીવનને સમાયોજિત કરવા જેવું છે. જેમ શરીરને જ્યારે હવા પાતળી લાગે ત્યારે શ્વાસ કેવી રીતે લેવો તે શીખવા માટે સમય અને કાળજીની જરૂર હોય છે, તેવી જ રીતે આપણી ચેતના અનુભૂતિના ઉચ્ચ પરિણામોમાંથી જીવવાનું શીખે છે, તે જ રીતે ગોઠવણના સમયગાળામાંથી પસાર થાય છે. જેવી રીતે આપણી ચેતના શીખવાનું છે, જીવવાનું શીખે છે, એવી જ રીતે એ સમયગાળામાંથી પસાર થતી જાય છે. જેમ જેમ બેભાન પેટર્ન વિક્ષેપિત થાય છે, એટલે કે જે આપણી અનકોન્શિયસ પેટર્ન છે, એટલે કે ગઈકાલે જેમ આપણે સમજ્યા એમ આપણે શરીરમાં જે ડીએનએ છે, જીન્સ છે, એમાં આપણા પૂર્વજોની એક પેટર્ન ચાલી આવેલી રજીસ્ટર થયેલી હોય છે. અને એ પેટર્ન ઇમોશનલ પેટર્ન છે, એટલે કે આપણા સેમ ઇમોશન આપણા પૂર્વજો જેવા જ રિપીટ થતા જાય છે. તો એ બેભાન પેટર્નની વાત કરે છે. જેમ જેમ બેભાન પેટર્ન વિક્ષેપિત થાય છે, એટલે કે જ્યારે એ બહાર નીકળે છે, આપણને અહંકારથી વધુ વિસ્તૃત આધ્યાત્મિક દ્રષ્ટિકોણને સમાયોજિત કરવાના માર્ગ તરીકે જગ્યા આપવામાં આવે છે. જ્યારે આપણે આપણી પેટર્નને ઓળખીએ, તો ત્યારે આપણે અહંકારમાંથી વધારે વિસ્તૃત આત્માના આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણે સમાયોજિત થવા માટે આપણને જગ્યા મળે છે. પરંતુ તાણ, સંઘર્ષ અથવા પ્રતિકૂળતાના અણધાર્યા ફેરફારો ઘણીવાર પ્રથમ ભયના પ્રતિભાવો ઉત્પન્ન કરે છે. પરંતુ આજે જે કંઈ પણ તાણ, સંઘર્ષ અને જે કંઈ પણ પ્રતિકૂળ વાતાવરણ ઊભું થયું, ફેરફારો આવ્યા, એના લીધે ઘણી વખત ડર લાગવા લાગે છે. ડરના પ્રતિભાવો ઉત્પન્ન થાય છે, એટલે આપણું રિએક્શન સૌથી પહેલા તો ફિયરમાં જ હોય છે. કારણ કે આપણા મોટા ભાગના જીવો અહંકારના દ્રષ્ટિકોણથી જીવનને જોવામાં વિતાવે છે. જ્યારે અણધાર્યા પરિવર્તનની પ્રકૃતિ આપણને આપણી જાણીતી માન્યતાઓ અથવા સંદર્ભ બિંદુઓની બહારના અનુભવો તરફ ધકેલી દે છે, ત્યારે તે આઘાતજનક, મૂંઝવણભર્યું અને ડરામણું પણ હોઈ શકે છે. જ્યારે આપણી સૌથી પરિચિત પેટર્નથી દિલાસો મળે છે, ત્યારે પરિવર્તનની અનિવાર્યતા ઝડપથી ટાળવા માટે દુશ્મન બની શકે છે. જ્યારે આપણે કોઈ કન્ડિશનિંગ ને આપણે આપણી કન્ડિશનથી આપણને જ્યારે આશ્વાસન મળતું હોય, શાંતિ મળતી હોય કે ભાઈ ચાલો આટલું તો છે, આમ થઈ જાય તો સારું, તેમ થઈ જાય તો સારું, ત્યારે પરિવર્તનની જે અનિવાર્યતા છે એ ઝડપથી
ટાળવા માટે દુશ્મન બની જાય છે. જે પરિવર્તન જોઈએ છે જીવનમાં આત્માને, એ પરિવર્તન હવે દુશ્મન જેવું બનશે. એટલે આ રીતે દુશ્મન એકચ્યુઅલી આપણો સાથી જ છે. અને તેમ છતાં જેમ જેમ આપણે આનંદ અને પીડા વચ્ચેના સંઘર્ષની બહાર જીવન માટે ખુલીએ છીએ, એટલે કે આપણે જ્યારે ખુલી જઈએ, આ બંને વસ્તુ તો અહંકારની છે. કઈ? આનંદ અને પીડા એ બંને અહંકારથી ઉત્પન્ન થાય છે, પરંતુ પરમ આનંદ એ આત્માનું સુખ છે. ખુલીએ છીએ આપણે અહંકારની, જેમ જેમ આપણે આનંદ અને પીડા વચ્ચેના સંઘર્ષની બહાર જીવન જીવવા માટે ખુલીએ છીએ, આપણે અહંકારની બહારના જીવનની સુંદરતાને જાણી શકીએ છીએ. પછી ભલે ને દરેક પ્રતિકૂળતા કેટલી નિરાશાજનક, અસુવિધાજનક, આઘાતજનક અથવા પીડાદાયક હોય, તમને મદદ કરવા માટે અહીં કેવી રીતે બધું છે તે ખરેખર સ્વીકારવા માટે અસ્વસ્થતાની આપણી સૌથી ઊંડી ક્ષણોમાં આવા સત્યની તપાસ કરવી મહત્વપૂર્ણ છે. ધ ગિફ્ટ ઓફ લોસ, એટલે કે નુકસાનની ભેટ. જ્યારે નુકસાનને અહંકાર દ્વારા તોળાઈ રહેલા વિનાશના દ્રશ્ય તરીકે જોવામાં આવે છે, ત્યારે પરિવર્તનની અનિવાર્યતા જીવનમાંથી તે જ વસ્તુઓને દૂર કરી શકે છે જે કંઈક નવું ઉભરી આવવા માટે જગ્યા બનાવે છે. મીન્સ કે આપણો જે કંઈ પણ નુકસાન થયું છે અથવા થઈ રહ્યું છે અથવા થયું હતું, એ બધું પરિવર્તનની અનિવાર્યતા માટે એ વસ્તુઓને આપણાથી દૂર થવાનું હતું, જેથી કંઈક નવું ઉભરી આવે અને એ નવા માટેની જગ્યા થાય. નુકસાન અને લાભ વચ્ચે કેટલો સમય લાગે તે મહત્વનું નથી. ભાઈ નુકસાન થયું પછી પાછું આપણે લાભમાં આવી જઈએ, ફાયદામાં આવી જઈએ, એના વચ્ચેનો સમય મહત્વનો નથી. નુકસાનનો હેતુ શક્તિની કોઈ પણ ખોટી ભાવનાના અહંકારને છીનવી લેવાનો છે. નુકસાનનો હેતુ શું છે? નુકસાન શું કામ થાય? કારણ કે જે કંઈ પણ જેનું પણ નુકસાન થયું છે, ચાહે સંબંધોનું નુકસાન હોય કે પૈસાનું નુકસાન હોય કે ફ્રેન્ડશીપનું નુકસાન હોય, એ બધું, ચાહે કોઈ બી સોશિયલ પોઝિશનનું નુકસાન થયું, કંઈ બી નુકસાન થયું, તો એ નુકસાનનો હેતુ શું છે? તો કે શક્તિની કોઈ પણ ખોટી ભાવનાના અહંકારને છીનવી લેવાનો છે. કારણ કે આપણને એ શક્તિનો, જે આપણી પાસે હતી અવેલેબલ એનર્જી, એ એનર્જીનો આપણને અહંકાર થઈ ગયો, તો એને છીનવી લેવાનો હતો, જેથી તેને ઉકેલવામાં મદદ મળે. જો આ નહીં છીનવાય તો જે પેટર્નમાં આપણે ફસાયેલા છીએ, અહંકારમાં ફસાયેલા છીએ, એ ઉકેલી નહીં શકાય. એટલે આત્મા એ આ બધું ઓલરેડી પ્લાનિંગ કરેલું છે, એટલે એ બધાને આપણે સ્વીકારી લેવું જોઈએ. જ્યારે અહંકાર સ્વેચ્છાએ પ્રકાશમાં પાછા ફરવાની ક્ષમતા ધરાવવાનો આગ્રહ રાખે છે, ત્યારે તે માત્ર આવા ચોક્કસ નિયમો અને શરતો હેઠળ જ આવું કરશે કે તે પોતાની જાતને સંપૂર્ણ રીતે એકબંધ રાખશે. તો જ્યારે અહંકાર સ્વેચ્છાએ જ્યારે પ્રકાશમાં પાછા ફરવાની ક્ષમતા ધરાવવાનો આગ્રહ રાખતો હોય ને, ત્યારે જ આવું નુકસાન આવે છે. ત્યારે જ તે માત્ર આવા ચોક્કસ નિયમો અને શરતો હેઠળ જ આવું કરશે કે તે પોતાની જાતને સંપૂર્ણપણે એકબંધ રાખશે. સ્ત્રોત ઉર્જાનો પ્રકાશ પ્રકૃતિમાં ખાલી અથવા નિરાકાર હોવાથી અહંકાર તેના નિર્ધારિત માળખામાંથી ઓગળી જવો જોઈએ, જેથી તે સ્વરૂપને બદલે સ્પંદન તરીકે સ્ત્રોતમાં પાછું ભળી શકે. આનો અર્થ એ છે કે અહંકારનો ઉકેલ ક્યારે અને કેવી રીતે અહંકાર તેને પસંદ કરશે તે થઈ શકતું નથી. મીન્સ કે અહંકારનો ઉકેલ ક્યારે ને કેવી રીતે અહંકાર નક્કી કરે એ પ્રમાણે નથી થતું, આત્મા નક્કી કરે એ પ્રમાણે થાય છે. તેના બદલે તે અણધાર્યા ફેરફાર અથવા નુકસાનની સ્વયંસ્વરી ક્ષણો છે, જે આધ્યાત્મિક વિસ્તરણ માટે તત્પરતા દર્શાવે છે. જ્યારે આપણી કિંમત, હેતુ અથવા સલામતીની ભાવનાને વ્યાખ્યાયિત કરતી વસ્તુઓ દ્રષ્ટિની બહાર ઓગળી જાય, ત્યારે તે કેવું લાગે છે?
તે આપણે ચોક્કસપણે પસંદ કરવાની જરૂર નથી. અને છતાં નુકસાન અને પરિવર્તનને ક્રૂર કમનસીબીની અણધારી ક્ષણોને બદલે પસાર થવાના આધ્યાત્મિક સંસ્કાર તરીકે સન્માનિત કરી શકાય છે. એટલે જ્યારે બી કોઈ લોસ થાય, નુકસાન થાય, પરિવર્તન આવે, તો એને કમનસીબી ગણવી નહીં. એ આપણા આધ્યાત્મના વિસ્તરણ માટે આવેલું છે આપણા જીવનમાં. કારણ કે આપણા ઈગોએ એને ચોઈસ કરી લીધું છે કે મારે હવે આત્મામાં પરિવર્તન જોઈએ છે, અને આત્મા પણ હવે જાગૃત થઈ રહી છે, એટલા માટે આવા પરિવર્તનો આવતા હોય છે. અ રીઝન ફોર ફિયર નવો ટોપિક છે કે ઘણા લોકો, આપણે બધા જે લોકો આધ્યાત્મમાં માને છે અને આગળ વધી રહ્યા છે, એ લોકો માને છે, સમજે છે કે ભાઈ ફિયર, પછી આ દુશ્મનો, પછી લોસ, આ બધું અહંકારનો પાર્ટ છે એવું આપણે સમજીએ છીએ. પરંતુ આ નવો દ્રષ્ટિકોણ છે, અને નવા દ્રષ્ટિકોણ પ્રમાણે આ બધા આપણા સાથીઓ છે. કઈ રીતે? એમાંનું એક ફિયર, ભાઈ ત્રીજા નંબરનું છે એ છે ફિયર. ફિયર એ એક કારણ માટે છે, એના માટે એક કારણ છે શું કામ ડર લાગે છે, અને ડર કેવી રીતે આપણને મદદ કરે છે એ સમજીએ. ડર જેવી કમજોર વસ્તુ પણ તમારી મદદ માટે અહીં છે. ભયને મુક્તિ માટેના મુખ્ય અવરોધ તરીકે સમજવું સામાન્ય છે. આ સામાન્ય વાત છે કે ભાઈ આપણી મુક્તિ માટેનો મુખ્ય અવરોધ છે એ છે ડર. અને ડરથી આપણે પહેલું પગથિયું ચડતા પણ ડરીએ છીએ, એટલે આપણી મુક્તિ શક્ય નથી, સક્સેસ શક્ય નથી. પણ હવે ડર કેવી રીતે આપણને મદદ કરે છે એ સમજીએ. તે શા માટે અસ્તિત્વમાં છે તેના માટે એક ઊંડો હેતુ છે. ડર અંતર્જ્ઞાનના એક પાસા તરીકે કામ કરે છે. જો કે જ્યારે આપણે અહંકારમાં સંતાડતા હોઈએ ત્યારે તે અનિવાર્ય ચિંતાની સ્થિતિમાં ઘટે છે. જ્યારે આપણે પોતાની જાતને સંતાડતા હોઈએ અહંકારમાં, ત્યારે એ અનિવાર્ય સ્થિતિમાં ડર લાગવા માંડે છે. શેનો ડર લાગે છે? જે નથી જોઈતું એનો ડર લાગે છે. તો હવે જે નથી જોઈતું એ શું? હવે ડર આપણને ક્યાં લઈ જાય છે? તો કે જે નથી જોઈતું એની તરફ લઈ જાય છે. એ જાગૃત કરાવે છે આપણી અંદર કે ભાઈ આ શું કામ આ નથી જોતું. તો હવે આપણે એની પાછળ વર્ક કરવાનું કે આ શું કામ નથી જોઈતું, એ મને શું કામ મારી સાથે આવું બને છે, શું કામ મારે આ નથી જોઈતું. એની ઉપર જ્યારે કામ કરશો તો તમને તમારા પૂર્વજોની પેટર્ન તમને ખબર પડશે કે ભાઈ પાછળ આવું હતું, મધરે આવી લાઈફ ગુજારેલી છે, માતાએ અને પિતાએ આવી લાઈફ ગુજારેલી છે, એટલે આપણી સાથે આવું એટલે આપણને આ ડર લાગી રહ્યો છે. તો અનિવાર્ય એ ચિંતાની સ્થિતિમાં ઘટે છે. ચિંતામાં જનરલી ડર લાગે આપણને. જેમ ઘણા લોકો આંતરડાની વૃત્તિ એટલે ગટ ફિલિંગ મેળવે છે, જે તેમને આંતરિક રીતે ભયથી દૂર માર્ગદર્શન આપે છે, તેમ ડર ઘણીવાર તૈયારીની નિશાની હોય છે. તો જે ગટ ફિલિંગ છે, ઘણી વખત ઘણા બધા અમુક લોકોને ગટ ફિલિંગ આવતી હોય છે કે ભાઈ આજે અહીંયા બહાર નથી જવું, અને એ લોકો ટાળી દે. નહીતર જે લોકો એ ગટ ફિલિંગને ક્રોસ કરીને બી બહાર નીકળે અને એક્સિડન્ટ થાય, તો પછી એને સમજાય કે ભાઈ મને અંદરથી એવું થતું જ તો કે આજ નથી જવું, અને પ્રોબ્લેમ થયો. મીન્સ કે જે ડર છે અંદરથી ગટ ફિલિંગ જે આવી, એ ગટ ફિલિંગ આપણને ડરથી દૂર માર્ગદર્શન આપે છે. એવી જ રીતે ડર પણ ઘણી વખત તૈયારીની નિશાની હોય છે. શેની તૈયારી? કોઈ એવી ઘટના બનવા જઈ રહી છે કે જે નથી ગમે એવી. જ્યારે વધુ વિસ્તરણની અણધારી ક્ષણો આવવાની હોય ત્યારે તે આપણને જાણ કરવા માટે રિમાઇન્ડર તરીકે કાર્ય કરે છે. ભયની ક્ષણો દરમિયાન બ્રહ્માંડમાંથી સંકેત મોકલવામાં આવે છે. તે અહંકારને જણાવે છે કે જે પણ પરિસ્થિતિ, એટલે ડરની ક્ષણો દરમિયાન સંકેત આવે છે આપણને, તે અહંકારને જણાવે છે કે જે પણ પરિસ્થિતિ આવી ભયાનક લાગણી પેદા કરે છે તે સમયની એક ક્ષણ છે જ્યાં અહંકાર અમુક અંશે નિરાશા, અસુવિધા, નુકસાન અથવા પરિવર્તનનો સામનો કરીને આગળ વધશે.
કારણ કે આપણી મુસાફરીની દરેક ક્ષણ સ્વતંત્ર ઈચ્છાના અવકાશમાં થાય છે. આપણને હંમેશા કહેવાનો અધિકાર છે. શું કહેવાનો અધિકાર છે? ધન્યવાદ બ્રહ્માંડ ભયના સંકેત માટે. જે પણ પસંદગી અથવા પરિસ્થિતિ ધ્યાનમાં લેવામાં આવી રહી છે તેના જવાબમાં હું સમજુ છું કે શરૂઆતથી અંત સુધી બધું જ મારી રીતે આગળ વધવાને બદલે ડર મને જણાવે છે કે હું મારા ઉત્ક્રાંતિના ભાગરૂપે અસુવિધાઓ, હતાશા અથવા અણધાર્યા નુકસાન અને પરિવર્તનની ધમકીઓનો સામનો કરી રહ્યો છું. તો માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા લો ઓફ એટ્રેક્શન પણ આપણને મદદ કરશે આ સમજવામાં કે જેવો ડર હશે એવી ઘટનાઓ ઘટિત થશે. એટલે ડર એ આપણને સૂચવે છે કે ભાઈ આગળ જતા આવી ઘટનાઓ બનવાની છે ને એમાંથી આપણે પસાર થઈને ઉત્ક્રાંતિમાં જવાનું છે. હું વિકાસની આવી સ્વયંસ્ફુરિત ક્ષણ માટે તૈયાર છું કે કેમ તે ધ્યાનમાં લેવા માટે મને થોડો સમય લાગશે. એ જાણીને કે જો હું આ ભયજનક પસંદગીને પસાર કરવાનું પસંદ કરીશ તો તે પછીની તારીખે ફરીથી જોવામાં આવશે અને તેનો સામનો કરવામાં આવશે. બ્રહ્માંડ સાથે મળીને વાતચીત કરવાની અને સહકાર આપવાની આ તક બદલ આભાર. તો આવો આપણે રોજે કહી શકીએ, બ્રહ્માંડને આભાર આપી શકીએ. ભાઈ મને ડર લાગે છે અને હું સમજી ગયો કે મારે આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે ને ઉત્ક્રાંતિ મેળવવાની. અસુવિધા, હતાશા, નુકસાન અને પરિવર્તનની અનિવાર્યતા અહંકારને ઉઘાડી પાડવા માટે કામ કરે છે. તેમ છતાં જ્યારે ડરને અંતર્જ્ઞાનના એક પાસા તરીકે જોવામાં આવે છે ત્યારે આપણે વધુ સશક્ત નિર્ણયો લઈ શકીએ છીએ. પછી ભલે આપણે જાણીએ કે કંઈ પણ કેવી રીતે પ્રગટ થવાનું છે. એવા કેટલાક દિવસો હોઈ શકે છે જ્યારે આપણે વ્યક્તિગત પડકારોનું સ્વાગત કરીએ છીએ, જે આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે આપણે આપણા આત્માના વિસ્તરણને દર્શાવે છે. એવો સમય પણ હોઈ શકે છે જ્યારે આપણે જીવનના બીજા પાઠ શીખવાની ઉજવણી કરવા માટે ઉત્સાહિત ન હોઈએ અને સાથે કાંઠે થોડી જગ્યા મેળવવાની ઈચ્છા રાખીએ. જો આત્માનું વિસ્તરણ એ આપણું વૈશ્વિક કાર્ય છે તો પછી ભયની દિશામાં સાહસ ન કરવાનું નક્કી કરવું એ ઓફિસમાં બોલાવવા અને વ્યક્તિગત દિવસની રજા લેવા જેવું છે. મીન્સ કે આપણને જે ડર લાગે છે ને એ દિશામાં આપણે ન જવું હોય તો એનો મતલબ એમ છે કે આપણે હોલિડે પર લીધો ઓફિસમાંથી એના જેવું છે. જો આત્માનું વિસ્તરણ કદાચ આપણે કદાચ પરિવર્તનની કૃપાને હંમેશ માટે ટાળી શકીશું નહીં. કારણ કે પરિવર્તનની કૃપા તો થવાની જ છે. ચાહે કોઈ આજે હોલિડે લઈ લેશે તો કાલે આવશે એ દિવસ, પરમ દિવસે આવશે, વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી સમય તો એ આવવાનો જ છે જ્યારે પરિવર્તન થશે. પરંતુ આપણે ચોક્કસપણે બ્રહ્માંડ સાથે કામ કરવાનું શીખી શકીએ છીએ જેથી આપણી ઉત્ક્રાંતિ સૌથી વધુ સહાયક રીતે પ્રગટ થાય. તો આ સાથે જ આપણે આજના દિવસને અહીંયા સ્થગિત કરીશું. કાલે ફરીથી આપણે આગળ વધીશું આગળના સમજણ તરફ, જ્ઞાન તરફ. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.